નમસ્કાર દર્શક મિત્રો, દાદાની તાજપોશી એટલે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે બીજી વખત શપથ લેવાના છે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે અને બપોરે 2 વાગે શપથવિધિનો કાર્યક્રમ છે તે શરૂ થશે અને સૌથી પહેલાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પહોંચશે. જે શપથવિધિ સમારોહ સ્થળ છે હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે ગાંધીનગર, ત્યાં તેઓ પહોંચવાના છે અને ત્યારબાદ છે તે શપથવિધિની જે વિધિવત શરૂઆત છે તે કરવામાં આવશે. તો સમગ્ર તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે. વિશાળ 3 સ્ટેજ બનાવવામાં આવ્યા છે અને ત્રણેય સ્ટેજ પર એકમાં જે સાધુ સંતોને પણ જે વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે, સાથે જ જે ભાજપ શાસિત રાજ્યો છે ભારતના, ત્યાંથી પણ જે મુખ્યમંત્રી છે તે અહીંયા પહોંચવાના છે જે શપથવિધિ સમારોહ છે ત્યાં. અને સાથે જ વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શપથ લેશે અને ત્યારબાદ જે અન્ય જે 16 જેટલા મંત્રીઓ છે જેમના નામ અત્યારે સામે આવી રહ્યા છે તે તમામ નામોની આપણે વાત કરીએ તો તે લોકો પણ જે રીતે શપથ આજે લઈ શકે છે. અલગ અલગ જેટલા 16 નામ અત્યારે ચર્ચામાં છે, પરંતુ જે રીતે વાત કરીએ તો જેટલા નામ સામે આવે છે, આ સિવાય સંભવિત જેટલા ઉમેદવાર, સંભવિત જેટલા મંત્રીમંડળમાં નામો જે ચર્ચાઈ રહ્યા છે તે તમામ બાબત પર આપણે અત્યારે ચર્ચા કરીશું. અને સંભવિત જે ખાતાઓની ફાળવણીની આપણે વાત કરીએ તો તે અત્યારે જે અપડેટ અત્યારે હાલ સામે આવી રહી છે, જે પ્રકારે માહિતી મળી રહી છે, સંભાવનાઓ જે રીતે જોવામાં આવી રહી છે તેની આપણે વાત કરીએ તો 16 મંત્રીઓ જે રીતે શપથ લેવાના છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત, સાથે જ ઋષિકેશ પટેલની વાત કરીએ તો કેબિનેટ કક્ષાનું જે આરોગ્ય ખાતું છે તેમને રિપીટ કરવામાં આવી શકે છે. સાથે જ માર્ગ અને મકાન વિભાગ પણ જે ઋષિકેશ પટેલને મળી શકે છે, આવી પણ માહિતી સામે આવી રહી છે. પરંતુ જે સાંજે 5 વાગે કેબિનેટ બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે આજે ગાંધીનગર ખાતે, અને ત્યારે કયું ખાતું ફાળવવામાં આવશે તેના પર જે રીતે મહોર મારવામાં આવી શકે છે. પરંતુ હાલ આ પ્રાથમિક માહિતી અત્યારે સામે આવી રહી છે, જે સંભાવનાઓ છે તે અમે આપને જણાવી રહ્યા છે. ઋષિકેશ પટેલને આરોગ્ય ખાતું અને માર્ગ મકાન વિભાગ જે આરોગ્ય ખાતું કેબિનેટ કક્ષાનું જે ખાતું છે તે મળી શકે છે. સાથે જ કનુ દેસાઈની વાત કરીએ તો તેમને કેબિનેટ કક્ષાનો જે નાણાં વિભાગ અને ઉર્જા વિભાગ તેમને મળી શકે છે કનુ દેસાઈને. હર્ષ સંઘવીની વાત કરીએ તો તેમને કેબિનેટ કક્ષાનો જે મહેસૂલ વિભાગ મળી શકે છે. અત્યાર સુધી જે રીતે વાત કરીએ તો ગૃહ રાજ્યમંત્રી તરીકે તેઓ ફરજ બજાવતા આવ્યા છે અને હવે તેમને એક મહેસૂલ વિભાગ મળી શકે છે. જે પ્રકારે ગઈ જે ભૂપેન્દ્ર પટેલની સરકાર હતી તેમાં સૌથી પહેલાં રાજેન્દ્ર ત્રિવેદી પાસે આ ખાતું હતું ને તો પછી તેમની પાસેથી આ ખાતું લઈ લેવામાં આવ્યું હતું. ત્યારે હવે હર્ષ સંઘવીને જે આ કેબિનેટ કક્ષાનો મહેસૂલ વિભાગ છે તે આપવામાં આવશે. સાથે જગદીશ પંચાલને ઉદ્યોગ અને વન પર્યાવરણ વિભાગ છે તે તેમને આ વખતે મળી શકે છે. જગદીશ પંચાલ, રાઘવજી પટેલ કે જેમને કૃષિ ખાતું છે તે આ વખતે રિપીટ કરવામાં આવશે. સાથે જ મુળુભાઈ બેરાની વાત કરીએ, ખંભાળિયાથી આ વખતે તેઓ જીત્યા છે અને તેમને કેબિનેટ કક્ષાનું જે ગ્રામીણ વિભાગ છે તે તેમને મળી શકે છે. પુરુષોત્તમ સોલંકી, જેમની પણ આ વખતે નામ છે મંત્રી કક્ષામાં, તો તેમને રાજ્ય કક્ષાનું જે મત્સ્ય ઉદ્યોગ વિભાગ છે તે તેમને મળી શકે છે. ભાનુબેન બાબરિયા રાજકોટ ગ્રામ્યથી જે રીતે આ વખતે તેઓ વિજય થયા છે અને તેમને પણ કેબિનેટ કક્ષાનું સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ છે તે મળી શકે છે. સાથે જ કુબેર ડિંડોર, જેમને પણ કેબિનેટ કક્ષાનું જે ઉચ્ચ શિક્ષણ ખાતું છે અને સિવાય ટેકનિકલ વિભાગ છે તે કુબેર ડિંડોરને મળી શકે છે. તો આજે જે 16 મંત્રીઓ શપથ લેવાના છે તેમાં 8 કેબિનેટ કક્ષાના અને 8 રાજ્ય કક્ષાના મંત્રીઓ છે તે શપથ લઈ શકે છે. આ પ્રકારની અટકળો અત્યાર સુધી છે તે સામે આવી રહી છે. તો આ જ બાબત પર આપણે આજે ચર્ચાઓ કરવાના છીએ અને સતત આપની પાસેથી જે રીતે આપણે વાત કરીએ તો જે રીતે આપણે સતત અપડેટ પણ જે રીતે આપતા રહીશું. પરંતુ અત્યારે જે રીતે આપણે વાત કરીએ તો મારી સાથે મહેમાન અત્યારે જોડાઈ ગયા છે રાજકીય વિશ્લેષક નરેશ વરિયા. તેમની સાથે આપણે સીધી જ ચર્ચા આપણે આગળ વધારીશું અને થોડા સમય બાદ આપણી સાથે મયંક વ્યાસ, રાજકીય વિશ્લેષક, તે પણ આપણી સાથે જોડાશે અને તેમને પણ આપણે ચર્ચામાં આગળ જોડીશું. પરંતુ અત્યારે આપણી સાથે નરેશ વરિયા જોડાઈ ગયા છે, તેમની સાથે સીધી માહિતી આગળ લઈએ. નરેશભાઈ, આપણે અત્યારે વાત કરીએ જે પ્રકારે અટકળો અને સંભવિત નામ સામે આવે છે, ગઈકાલ રાત્રે અને આજે સવારે ઘણા બધા જે નેતાઓ છે જેમને ફોન પણ ગયા છે, જે પૂર્વ જે મંત્રીઓ રહી ચૂક્યા છે, આ વખતે વિસર્જન કરવામાં આવ્યું તે પહેલાં તેમને પણ ફોન ગયા છે. કઈ રીતે જુઓ છો જે પ્રકારે અટકળો અત્યાર સુધી સંભવિત નામો સામે આવ્યા છે ત્યારબાદ? શિવ, આમ તો જે નામ તમે કહ્યું એ પ્રમાણે 16 નામ થાય છે, પણ સરકારની પાસે 27 જેટલા પોર્ટફોલિયો એટલે 27 મંત્રીઓ બનાવી શકે છે. પણ ભાજપે એક રણનીતિ મુજબ કે આવું ભૂતકાળમાં પણ જયારે થયું છે ત્યારે કે અત્યારે ટૂંકું મંત્રીમંડળ રાખવું અને પછી 2024ની ચૂંટણી આવે અને લોકસભાની ચૂંટણી પહેલા એનું થોડુંક વિસ્તરણ કરવું અને જ્ઞાતિ જાતિના વધુ સમીકરણોને
કઈ રીતે મજબૂત કરવા એ રીતેનું મને આયોજન લાગે છે. અને ખાસ કરીને જે સિનિયર ધારાસભ્યો છે, સિનિયર મંત્રીઓ છે, ધારો કે કનુભાઈ દેસાઈ ગત સરકારમાં નાણામંત્રી રહ્યા હતા, કુંવરજી બાવળિયા જે પણ કેબિનેટ કક્ષાના મંત્રી રહી ચુક્યા હતા, અને બીજા જે રાઘવજી પટેલ છે, કૃષિ મંત્રી રહ્યા હતા. એટલે આ તમામ વ્યક્તિઓ જે જૂના છે એને રિપીટ કરવામાં આવ્યા છે. અને ખાસ કરીને નવામાં જોઈએ તો એક ભાનુબેન બાબરિયા છે અને અમારા સુરતથી પ્રફુલ્લ પાનસેરિયા છે, કે એમને તક આપવામાં આવી છે. અને બલવંતસિંહ રાજપૂત જે સિદ્ધપુરથી પણ છે, એમનું પણ એક આમાં નામ છે માનું ત્યાં સુધી. એટલે આખું મંત્રીમંડળની અંદર એક મહિલાને સ્થાન આપવું, અને પ્રદેશ અત્યારે ટૂંકું મંત્રીમંડળ હોવા છતાં દક્ષિણ ગુજરાત હોય કે પછી ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય ને સૌરાષ્ટ્ર હોય, મોડું બેરાનું આપણે નામ રહ્યું એટલે આહિર જ્ઞાતિ, એટલે જ્ઞાતિ સમીકરણ અને સાથે સિનિયોરિટી અને અનુભવ. ધારો કે પ્રફુલ્લ પાનસેરિયાની સુરતમાંથી પસંદગી કરવામાં આવી છે, તો અગાઉ એક ટર્મ એ ધારાસભ્ય પણ રહી ચુક્યા છે. એટલે અનુભવીને પણ આગળ સ્થાન આપવું, એવી એક મંત્રીમંડળ આપીને એક સંકેત આપવાનો પ્રયાસ અહીંયા કરવામાં આવી રહ્યો છે. અને પોર્ટફોલિયો તો આપણે માનીએ ત્યાં સુધી, અને તમે કહ્યું એ પ્રમાણે કનુ દેસાઈ છે એનું ફરીથી નાણામંત્રી તરીકે કદાચ રિપીટ કરવામાં આવી શકે છે. રાઘવજી પટેલને પણ એ આપવામાં આવે એમ છે. કુંવરજી બાવળિયા પાસે અગાઉ જયારે એ મંત્રી હતા વિજય રૂપાણી સરકારમાં, તો એમની પાસે જળ વ્યવસ્થાપન, તો એની અંદર એમને ફરી પણ મૂકવામાં આવે એવી સંભાવના તો હું પણ જોઉં છું. અને હર્ષ સંઘવીનું હવે સ્થાનિક સ્તરે સરકારમાં પણ એનું કદ વધી રહ્યું છે, ત્યારે રાજ્ય કક્ષામાંથી એને કેબિનેટ કક્ષામાં એની બઢતી આપવામાં આવે અને એમને પણ મહેસૂલ કે શહેરી વિકાસ ખાતા જેવા ખાતામાં મૂકવામાં આવે એવી શક્યતાઓ તો હાલ પૂરતી લાગી રહી છે. મહત્વનું જે ખાતું જે પ્રકારે વાત કરી અત્યારે, જે ગૃહ ખાતું, તો ગૃહ ખાતા તરીકે આપ અત્યારે કોને જોઈ રહ્યા છો? જેટલા પણ નામ અત્યારે સામે આવી રહ્યા છે તેમાંથી કોને આ મહત્વનું ખાતું આપવામાં આવી શકે છે? મને એવું લાગે છે ગૃહ ખાતું તો કેબિનેટ કક્ષાનું ખાતું પોતે મુખ્યમંત્રી પોતે રાખે છે અને રાખશે, પણ રાજ્ય કક્ષાના મંત્રી તરીકે છે તો કદાચ હર્ષ સંઘવી કેબિનેટ કક્ષાના બને છે તો એ સુરતમાં આ પ્રફુલ્લ પાનસેરિયાને પણ કદાચ આપવામાં આવે એ તો પણ એ નવાઈ નહીં હોય, કારણ કે એક સુરત પણ એનું કેન્દ્ર રહ્યું છે રાજનીતિનું, અને એ પ્રકારે કદાચ એમને ખાતાની પસંદગી આપવામાં આવે એવું લાગે છે. વ્યાસ જોડાઈ ગયા છે, રાજકીય વિશ્લેષક મયંકભાઈ, સ્વાગત છે આપનું સૌથી પહેલા. અને વાત કરીએ છીએ અત્યારે, નરેશભાઈએ પણ ઘણી બધી વાત અત્યારે કરી છે. આપની પાસેથી આપણે જાણવા માંગીએ છીએ કે જે નવા અત્યારે નામો અત્યારે સામે આવી રહ્યા છે, મુળુભાઈ વેરાની વાત કરીએ કે પછી के लिए और विकास की गौरव गाथा को सुनहरे अक्षरों में इतिहास में पुनः दर्ज करने के लिए गुजरात की प्रजा को मैं आभार व्यक्त करती हूँ. नरेंद्र भाई का, भूपेंद्र भाई का, CR पाटिल साहब का और अमित भाई शाह का विशेष अभिनंदन करती हूँ. आज प्रधानमंत्री पर अभद्र टिप्पणी की गई है, कहा गया है राजीव पटवारी की तरफ से कि अगर संविधान बचाना है कांग्रेस पार्टी के कुछ नेताओं ने सतत गांधी परिवार के आदेश अनुसार नरेंद्र भाई पर न सिर्फ अभद्र टिप्पणियां की हैं बल्कि उनकी हत्या एक व्यक्ति पर इस प्रकार का प्रहार ये मात्र शब्द नहीं है. पंजाब में तब उन्होंने प्रधानमंत्री की सिक्योरिटी का देश साक्षी है. गांधी खानदान क्यों बार बार अपने नेताओं को उकसाती है कि वो नरेंद्र भाई का इस प्रकार से न सिर्फ अपमान करे बल्कि उनकी मौत की इच्छा भी व्यक्त करे. नीतीश कुमार कह रहे हैं कि अगले लोकसभा चुनाव में તો જે રીતે સ્મૃતિ ઈરાની પણ જે રીતે ત્યારે પહોંચી ચૂક્યા છે, શપથવિધિ સમારોહ છે તેમાં તેઓ હાજરી આપવાના છે. આ સિવાય અલગ અલગ જે કેન્દ્રીય નેતાઓ છે તે પણ ધીરે ધીરે પહોંચી રહ્યા છે. હોટલ લીલા ખાતે તમામ જે નેતાઓ છે તે પહોંચી રહ્યા છે. હોટલ લીલા ખાતે તમામ જે
આપણે ભાજપ શાસિત જે રાજ્યો છે તેના મુખ્યમંત્રીઓ પણ જે રીતે પહોંચી રહ્યા છે અને તેમને ત્યાં રાખવામાં આવી રહ્યા છે અને વિશેષ આમંત્રિતો તેમને ત્યાં રાખવામાં આવી રહ્યા છે અને બપોરે 2 વાગે જ્યારે શપથવિધિ શરૂ થશે ત્યારબાદ અહીંયા હોટલ લીલા ખાતેથી તેઓ બપોરનું ભોજન લીધા બાદ તેઓ ત્યાં પહોંચવાના છે હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે. તો લીલા હોટલ ખાતે જે તમામ આમંત્રિતોને રાખવામાં આવે છે ત્યાં જ તમામ જે આમંત્રિતો પહોંચી રહ્યા છે ત્યારે ત્યાંથી અમારા સંવાદદાતા બ્રિજેશ દવે લાઈવ અમારી સાથે જોડાઈ ગયા છે. તેમની સાથે સીધી માહિતી અમે લઈએ. બ્રિજેશ, આપ હોટલ લીલા ખાતે ઉપસ્થિત છો અત્યારે. આપ જોઈ શકો છો કે અલગ અલગ જે મંત્રીઓ પણ પહોંચી રહ્યા છે, નેતાઓ ભારતીય જનતા પાર્ટીના તેઓ પહોંચી રહ્યા છે ત્યારે અનેક જે વાત કરીએ તો સતત આમંત્રિતો છે તે ઠેર ઠેર પહોંચી રહ્યા છે. હાલમાં જ આપણે દ્રશ્યો જોયા, સ્મૃતિ ઈરાની પણ જે રીતે ત્યાં પહોંચ્યા હતા અને તેમણે પણ જે વાત કરી, મીડિયા સાથે વાતચીત કરી અને સાથે જ હવે વાત કરીએ તો અલગ અલગ જે ભાજપ શાસિત રાજ્યો છે તેમાં પણ આપણે વાત કરીએ તો કર્ણાટકના મુખ્યમંત્રીની વાત કરીએ તેઓ પણ જે રીતે અત્યારે પહોંચ્યા છે અને અલગ અલગ જે તમામ જે નેતાઓ છે તે કેન્દ્રીય કક્ષાના નેતાઓની વાત કરીએ, તમામ નેતાઓ છે તે ધીરે ધીરે હવે પહોંચી રહ્યા છે. બપોરને 2 વાગ્યાનો આ સમય છે કે 2 વાગે જે શપથ વિધિ છે તેનો પ્રારંભ થવાનો છે અને તેની પહેલાં જે તમામ જે નેતાઓ છે કેન્દ્રીય કક્ષાના નેતાઓની વાત કરીએ તેઓ પણ છે તે પહોંચી ચૂક્યા છે. કેન્દ્રીય મંત્રીની વાત કરીએ તો કેન્દ્રીય મંત્રીઓ પણ ધીરે ધીરે હવે પહોંચી રહ્યા છે. સૌથી પહેલાં તેમને હોટલ લીલા જ્યાં તેમને અત્યારે ત્યાં પહોંચશે અને ત્યારબાદ જે શપથવિધિ છે ત્યાં તેઓ હાજરી આપવાના છે. આપણી સાથે જે મહેમાન અત્યારે જોડાયેલા છે રાજકીય વિશ્લેષક, તેમની સાથે આપણે ચર્ચાને આગળ વધારી. મયંકભાઈ, આપની પાસે આવું છું. મંત્રીમંડળ, જે નવું મંત્રીમંડળ જે રીતે સંભવિત આપણે નામો પણ સામે આવી રહ્યા છે, જેમાં રાઘવજી પટેલ, કનુ દેસાઈ, ઋષિકેશ પટેલને રિપીટ કરવામાં આવ્યા છે. આ સિવાય જગદીશ પંચાલ પણ રિપીટ છે, પરંતુ બીજા નામ છે ભાનુબેન બાબરિયા, આ સિવાય બચુ ખાબડ છે, બળવંતસિંહ રાજપૂત છે, પ્રફુલ્લ પાનસેરિયા છે. આ તમામ નામ સામે આવી રહ્યા છે ત્યારે કઈ રીતે આ નવા મંત્રીમંડળને આપ જોઈ રહ્યા છો? કેવું હોવું જોઈએ આપના મતે આ નવું મંત્રીમંડળ? દ્વિસ્તરીય મંત્રીમંડળ હાલ પૂરતું શપથવિધિ કરાવવામાં આવશે અને બધા જ્ઞાતિઓને તો પ્રતિનિધિત્વ આપવું એ એકંદરે શક્ય નથી, કારણ કે જે રીતે ભારતીય જનતા પાર્ટીની 156 બેઠકો આવી અને બીજા 3 ધારાસભ્યો અંદર જોડાઈ રહ્યા છે એટલે બધું હજી અંદર સામેલગીરી ચાલી જ રહી છે. એટલે એ રીતે જોઈએ તો વૈકુંઠ નાનું અને વૈષ્ણવો બહુ વધી ગયા છે, જાજા છે બધા વૈષ્ણવો, એટલે બધાને ધીરે ધીરે એક પછી એક રીતે સમાવેશ કરવામાં આવશે અને યોગ્યતા પ્રમાણે જ્ઞાતિ, જાતિ, વિસ્તાર, સમુદાય અને જૂથ એ રીતે ભારતીય જનતા પાર્ટીની નેતાગીરી બધાને સમાવેશ કરશે. સૌથી મહત્વની વસ્તુ કે જે અનુભવી ચહેરા તો આ મંત્રીમંડળમાં એટલા માટે જોઈશે કે ગૃહ છે, નાણાં વિભાગ છે, ઉદ્યોગ છે, શહેરી વિકાસ છે, ગ્રામ વિકાસ અને કૃષિ, આવા બધા જે આરોગ્ય, આવા બધા વિભાગો જે છે એ વિભાગની અનુભવી કોઈ ચહેરો હશે તો એ વિભાગની ધુરા સારી રીતે સંભાળી શકશે. અને એટલા માટે કનુભાઈ દેસાઈ અનુભવી ભીડ, પાલડી, વલસાડ જિલ્લાના પારડીના ધારાસભ્ય છે અને તેઓ મને નાણાં ખાતું ગયા વખતની સરકારમાં, ભૂપેન્દ્રભાઈની સરકારમાં એમની પાસે એક નાણાં ખાતું હતું, તો એ રીતે નાણાં ખાતું એમને સોંપવામાં આવે એવી પૂરી સંભાવના લાગે છે. ઋષિકેશ પટેલ, રાઘવજી પટેલ, હર્ષ સંઘવી, હવે જે બીજા જે નામો જે છે ને, કુબેરભાઈ ડિંડોર જે છે એ પણ અનુભવી છે, કુંવરજી હળપતિ ભૂતકાળમાં રહી ચૂક્યા છે, જગદીશ વિશ્વકર્મા પણ ગઈ મંત્રીમંડળમાં હતા, ભાનુબેન બાબરિયા પણ અગાઉ મંત્રી રહી ચૂક્યા છે, કુંવરજી બાવળિયા પણ અત્યંત અનુભવી, મુળુભાઈ બેરા અત્યંત અનુભવી છે. એટલે આવા બધા મહાનુભાવોને બહુ સારા વિભાગ મળે એવી પૂરી સંભાવનાઓ છે. આ ઉપરાંત પણ કચ્છની અંદરથી જોઈએ તો પ્રદ્યુમનસિંહ જાડેજાનું પણ એક નામ ચર્ચાઈ રહ્યું છે, લીંબડીમાંથી કિરીટસિંહ રાણા છે, દર્શિતા શાહ છે. આ નામો જેટલા આવ્યા છે ને, આ 17 નામો અત્યાર સુધીમાં આવ્યા છે. 25 થી વધારે સંખ્યાનું મંત્રીમંડળ બને એવી સંભાવના છે. સૌથી મહત્વની વસ્તુમાં જયેશભાઈ રાદડિયા જેતપુરના, એને સૌરાષ્ટ્રનો બહુ મોટો પાટીદાર ચહેરો,
એમનું નામ અહીંયા નથી. બીજું નામ એક મહત્વનું જોઈએ તો ઉત્તર ગુજરાતના ચૌધરી સમાજના અને શિરમોર નેતા શંકરભાઈ ચૌધરીનું નામ પણ આ જે બહાર આવ્યા છે નામો એમાં નથી. એ જ રીતે આપણે જોઈએ તો જયદ્રથસિંહ પરમાર, બાલકૃષ્ણ શુક્લ, પછી પૂર્ણેશ મોદી જે જૂની સરકારમાં પણ ઘણું સારા કામ કરી ચૂક્યા છે એ પૈકીના જીતુભાઈ વાઘાણી, એમનું નામ પણ નથી. એટલે હજી હવે જોઈએ કે આની અંદર રમણભાઈ વોરા ઈડરથી ચૂંટાયેલા એ પણ બહુ અનુભવી અને જૂની સરકારોમાં વિશેષ કામગીરી કરી ચૂક્યા છે. વિનેન્દ્રસિંહ ઝાલા એ પણ બહુ અનુભવી અને જૂના છે. એટલે આવા બધા જૂના ચહેરાઓ હજી સુધી આ જે અત્યાર સુધીમાં જે નામ ગણપતભાઈ વસાવા આદિવાસી નેતા એ પણ એમનું નામ પણ નથી. એટલે આવા બધા ચહેરાઓ હજી બાકી છે. 17 નામો આપણી સમક્ષ બહાર આવ્યા છે. હજી ઓછામાં ઓછા 5 થી 6 નવા ચહેરાઓને મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવે એવી સંભાવનાઓ છે. એમાં પણ સૌથી વધુ મંત્રીઓ હશે પાટીદાર સમુદાયના, બીજા ઓબીસી કોમ્યુનિટીના, બીજા આદિવાસી અને ક્ષત્રિય અને દલિત, અને આ પ્રકારના જે જ્ઞાતિના સમીકરણો સાથે આ બધાનો સમાવેશ કરવાની એક કપરી જવાબદારી છે. પરંતુ જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની શિષ્યબદ્ધ કેડર છે એ રીતે જોતા જેમને પણ મંત્રીમંડળ મળશે એ ભગવાનનો પ્રસાદ મળ્યો ને એવું માનીને બિચારા બધો સરસ રીતે એ કરશે. કારણ કે હવે એમની પાસે બહુ ટાઈમ ઓછો છે. 2023ની સાલ છે, 24માં તો નગારા વાગ્યા છે. 24ની સાલમાં 2024ના મધ્યમાં સંસદની ચૂંટણી આવશે, લોકસભાની ચૂંટણી આવશે, તે પહેલા તેમણે ગુજરાત મોડેલને શોકેસિંગ કરવું પડશે. કારણ કે જે રીતે સંગઠનની તાકાતથી ચૂંટણી લડાઈ છે અને ચૂંટણી જીતાય છે એ વાત ભારતીય જનતા પાર્ટીની નેતાગીરીએ ખુદ નરેન્દ્રભાઈ અને અમિતભાઈની જહેમતે દેશ અને દુનિયા સમક્ષ પ્રસ્થાપિત કરી છે. એ રીતે હવે ગુજરાતના મોડેલને શોકેસિંગ ગુજરાત કરીને બીજા રાજ્યોમાં અપનાવવામાં આવશે, એનો અમલ કરાવવામાં આવશે, એનો પ્રયોગ કરવામાં આવશે. તો એ રીતે જોઈએ તો ગુજરાતના મોડેલને પાસે બહુ મોટી પડકાર છે, બહુ મોટી ચેલેન્જ છે. અને એ રીતે જોઈએ તો આ મંત્રીમંડળ જે પસંદગી કરવામાં આવશે એ પ્રાથમિક હશે. એ પરિવર્તનશીલ તો છે જ. નો રિપીટ થિયરીની ચાબુક લઈને ભારતીય જનતા પાર્ટીની નેતાગીરી બેઠેલી જ છે. ભલભલાને ઘડીના છઠ્ઠા ભાગમાં ખુરશી પરથી નીચે ઉતારી શકે છે અને ઉતરનારા પ્રેમથી, આવકારથી અને માનભેર ઉતરી જાય છે. એ પણ ભારતીય જનતા પાર્ટીની કેડર બેઝ જે આખી જે નેતાગીરી છે અને કામગીરી છે કાર્યકર્તાઓની, એ રીતે જોઈએ તો એ પણ બહુ શક્ય છે. પરંતુ સરકાર સામે પડકારો છે ને એ રીતે એમના ચહેરાઓ લેવા પડશે. ભલે આ ચહેરાઓ જો કે આપણે સમજીએ છીએ કે એ ચહેરાઓ કઈ બહુ મોટું કઈ કામ હોતું નથી. કારણ કે બહુ નિર્ધારિત રીતે સંકલ્પ પત્ર ભારતીય જનતા પાર્ટીની નેતાગીરીએ જે મૂક્યો છે અને એ સંકલ્પ પત્રનો અમલ કરાવવાનો છે. એટલે નિષ્ઠાથી, સારી રીતે અને પ્રમાણિકતાથી બધા કામ કરે અને નવા મંત્રીમંડળની પાસેથી જનસામાન્ય એવી અપેક્ષા જરૂર રાખે છે કે મહેસૂલ છે, આરોગ્ય છે, શહેરી વિકાસ છે, ઉદ્યોગ છે, આવા બધા ખાતાઓમાં, શિક્ષણ છે, આવા બધા ખાતાઓમાં જે ભયાનક ભ્રષ્ટાચાર પ્રવર્તી રહ્યો છે ને એ ભ્રષ્ટાચાર ઓછો થાય. કારણ કે લોકોએ નરેન્દ્રભાઈની નામથી અને કમળના ચિહ્નથી વોટ આપ્યા છે. ભ્રષ્ટાચાર ઓછો થાય એવું જોઈશે. લોકો ભ્રષ્ટાચારથી, મોંઘવારીથી અકળાયેલા છે. 96 રૂપિયા લીટર પેટ્રોલ ભરાવે છે અને કમળના બટન દબાવે છે. ભલે વાંધો નથી, પણ ભ્રષ્ટાચાર તો ન હોવો જોઈએ એવું જનસામાન્ય અને ભાજપના તમામ વોટર એકંદરે માને છે. એટલે આ મંત્રીમંડળની અંદરથી એવી અપેક્ષા પણ બહુ જબરજસ્ત રીતે રહેશે અને એવું મિકેનિઝમ પણ ભારતીય જનતા પાર્ટીની નેતાગીરીએ ગોઠવવું પડશે કે અર્ધવચ્ચે કોઈ મંત્રીના ખાતા ના બદલે. મુખ્યમંત્રીની શપથવિધિ છે અને સાથે જ મંત્રીમંડળની પણ શપથવિધિ છે. તો તમામ જે ધારાસભ્યો છે હોટલ લીલા ખાતે અત્યારે પહોંચી રહ્યા છે. પાછળ પણ આપ જે પ્રમાણે દ્રશ્યો જોઈ શકો છો તે પ્રમાણે અહીંયા એક પછી એક જે ધારાસભ્યો છે તે અત્યારે હોટલ લીલા ખાતે ઉપસ્થિત રહ્યા છે. સ્મૃતિ ઈરાની સહિત કર્ણાટકના મુખ્યમંત્રી પણ અત્યારે અહીંયા કહી શકાય કે હાજર થયા છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો અત્યારે એક પછી એક જે ધારાસભ્ય છે 156 ધારાસભ્યો છે હોટલ લીલા ખાતે અહીંયા પહોંચ્યા છે અને સાથે ધીરે ધીરે અહીંયા પહોંચી રહ્યા છે. બપોરે તેઓ અહીંયા લંચ કર્યા બાદ જે 2 વાગ્યાની શપથવિધિ છે તે શપથવિધિમાં પણ જોડાશે. કહી શકાય કે તમામ ધારાસભ્યોમાં વાત કરીએ તો અલ્પેશ ઠાકોર સહિત હાર્દિક પટેલ પણ
અહીંયા ઉપસ્થિત રહ્યા છે। જે પ્રમાણે 16 જેટલા જે ધારાસભ્યોને ફોન આવ્યો છે તેઓ વહેલી સવારે CR પાટીલના ઘરે ગયા હતા અને ત્યારબાદ વાત કરવામાં આવે। તો હોટલ લીલા ખાતે જે રીતે તમામ જે ધારાસભ્યો અત્યારે ધીરે ધીરે પહોંચી રહ્યા છે, જેમાં જે સસ્પેન્સ છે બે યુવા ચહેરાઓ કે જેમને મંત્રીમંડળમાં સ્થાન મળશે કે કેમ તે બે યુવા ચહેરાઓ હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર પણ જે અત્યારે હોટલ લીલા ખાતે પહોંચ્યા છે। 156 ધારાસભ્યો છે તે પણ જે રીતે પહોંચી રહ્યા છે અને બપોર જે 2 વાગે મંત્રી મંડળની જે શપથવિધિ છે સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે જે બીજી વખત શપથ લેવાના છે તે 2 વાગે શરૂ થશે, પરંતુ હાલ જે રીતે જમાવડો અત્યારે જોવામાં આવી રહ્યો છે હોટલ લીલા ખાતે તમામ જે અત્યારે આમંત્રિત મહેમાનો છે તે પહોંચી રહ્યા છે, સાથે ધારાસભ્યો છે તે પણ પહોંચી રહ્યા છે અને દ્રશ્યો પણ અમે આપને જે રીતે બતાવ્યા હોટલ લીલા ખાતે કે તમામ ધારાસભ્યો પણ ધીરે ધીરે પહોંચી રહ્યા છે। કેન્દ્રીય મંત્રીઓ સભ્યો છે તેમની જે કહી શકાય કે બપોરનું જમવાનું જે છે તે અહીંયા રાખવામાં આવ્યું છે, સાથે જ મુખ્યમંત્રી સહિત CR પાટીલ પણ અહીંયા હાજર રહેશે। વાત કરવામાં આવે કે જે પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં જે શપથવિધિ સમારોહ છે તે યોજાનાર છે, ત્યારે અત્યારે એક પછી એક જે ધારાસભ્યો છે તે આવી રહ્યા છે। સ્મૃતિ ઈરાની પણ અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને સાથે જ કર્ણાટકના મુખ્યમંત્રી પણ અહીંયા હાજર છે। કહી શકાય કે જે પ્રમાણે ધારાસભ્યો જે છે તે અત્યારે લીલા હોટલ ખાતે એક પછી એક પહોંચી રહ્યા છે અને ધીરે ધીરે જે કહી શકાય કે તેઓ અહીંયા આવી રહ્યા છે અને ત્યારબાદ અહીંયા ભોજન સમારોહ કર્યા બાદ જે શપથવિધિ સ્થળ છે સચિવાલય ત્યાં આગળ તે પહોંચશે। ખાસ કરીને સચિવાલય ખાતે જે કહી શકાય કે શપથવિધિ માટે પહોંચશે। ગણ છે તે અત્યારે અહીંયા લીલા હોટલ ખાતે પહોંચી રહ્યું છે અને અત્યારે તમામ જે ધારાસભ્યો છે તે ધીરે ધીરે આવી રહ્યા છે। મુખ્યમંત્રી સહિત તમામ જે મંત્રીઓ કે જે ધારાસભ્યોને ફોન આવ્યા છે અને મંત્રીમંડળ તરીકે જે તેમને કહી શકાય કે શપથ લેવાના છે તે તમામ અહીંયા ઉપસ્થિત રહેશે। ઉપસ્થિત રહ્યા બાદ બપોરે 2 વાગે જ્યારે શપથવિધિ સમારોહ કાર્યક્રમ છે હેલિપેડ સચિવાલય ખાતે ત્યાં આગળ તમામ ધારાસભ્ય તેમજ જે પણ ધારાસભ્યોને ફોન આવેલા છે તેવા 16 થી 17 જેટલા જે ધારાસભ્યો છે તે મંત્રીમંડળના શપથ લેશે। તો કહી શકાય કે જે પ્રમાણે તમામ ધારાસભ્યો અત્યારે ધીરે ધીરે અહીંયા આવી રહ્યા છે અને મંત્રીમંડળ પણ આ વખતે ટૂંકું મંત્રીમંડળ રહેવાની શક્યતા ચોક્કસ દેખાઈ રહી છે, કારણ કે જે પ્રમાણે મંત્રીમંડળની જો વાત કરીએ તો અગાઉ જે પ્રમાણે મંત્રીમંડળ હતું તેમાંથી ઘણા ખરા મંત્રીઓને ફરીથી ચાન્સ આપવામાં આવ્યો છે અને તેમને ગઈકાલે સાંજે ફોન આવ્યો હતો અને વહેલી સવારે તે CR પાટીલ સહિત રાજ્ય જે કહી શકાય કે રાજભવન ખાતે પણ CM બેઠકમાં પહોંચ્યા હતા। તેમાં ઋષિકેશ પટેલ છે, કનુભાઈ દેસાઈ છે, ફરીથી તેમને ચાન્સ પડ્યો છે, જગદીશ પંચાલ છે તે પણ છે, રાઘવજી પટેલ, ગુરુભાઈ બેરા, પુરુષોત્તમ સોલંકી, કુંવરજી બાવળિયા, ભાનુબેન બાબરિયા સહિતના તમામ ને જે કહી શકાય કે સ્થાન મળશે મંત્રીમંડળમાં। હર્ષ સંઘવી છે તે પણ મંત્રીના શપથ લેશે। તો તમામ જે ધારાસભ્યો છે તે અત્યારે ધારાસભ્યો અત્યારે અહીંયા પહોંચ્યા છે અને ખાસ કરીને મંત્રીમંડળના પણ તેઓ શપથ લેશે। તો આ તમામ જે દ્રશ્યો છે એક પછી એક હોટલ લીલામાં બધી ધારાસભ્યોની ગાડી આવી રહી છે અને સાથે જ મંત્રીઓ અને કેન્દ્રીય મંત્રીગણની પણ ગાડી અહીંયા આવી રહી છે। તો અત્યારનો જે માહોલ છે તે જોતા લાગી રહ્યું છે કે 2 વાગ્યા સુધી છે, જ્યારે 2 વાગે શપથવિધિ લેવાની છે ત્યારે તમામ જે તૈયારી છે તે પૂર્ણ હતા અને આ રાજ્યને સાથે જ અત્યારે પણ તેઓ ભોજન લીધા બાદ સીધા ત્યાં પહોંચશે। અલગ અલગ જે વાત કરીએ તો નેતાઓ પહોંચી રહ્યા છે ધીરે ધીરે હોટલ લીલા ખાતે તેઓ પહોંચી રહ્યા છે અને 2 વાગે અહીંયા બપોરનું ભોજન જે લીધા બાદ તેઓ પહોંચશે સીધા જ શપથવિધિ સમારોહ જ્યાં યોજવામાં આવ્યો છે હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે ત્યાં સીધા જ તેઓ પહોંચશે અને બપોરે 2 વાગે મુખ્યમંત્રીના શપથની સાથે આજે શપથવિધિ છે તેની શરૂઆત થશે। ધારાસભ્ય હોય ભાજપના 156 ધારાસભ્યો ધીરે ધીરે અહીંયા આવી રહ્યા છે। વાત કરવામાં આવે કે નરહરી અમીન સહિત તમામ જે ધારાસભ્યો છે તે પણ
સાંસદ સભ્યો છે તે અહીંયા આવ્યા છે. તો અત્યારની જો પરિસ્થિતિ જોતા લાગી રહ્યું છે કે જે પ્રમાણે અત્યારે જે ધારાસભ્યો છે નરહરી અમીન પણ અહીંયા ઉપસ્થિત છે. નરહરીભાઈ, શું કહેશો આજના દિવસે? ભારતીય જનતા પાર્ટીની ભારતીય જનતા પાર્ટીનો ઐતિહાસિક વિજય થયો છે. દેશની આઝાદીમાં સૌથી વધારે 156 ધારાસભ્યો પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયા છે. ગુજરાતના મતદારોએ ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદી 2024માં ફરીથી વડાપ્રધાન બને એનો મેસેજ ગુજરાતમાં જ નહીં પણ સમગ્ર દેશમાં આપ્યો છે. 26 લોકસભાની સીટો એ ભારતીય જનતા પાર્ટી જીતશે અને ગઈ વખતે લોકસભામાં જે સભ્યો ચૂંટાયા હતા એના કરતાં પણ વધારે લોકસભામાં પણ ભારતીય જનતા પાર્ટીના સભ્યો ચૂંટાશે. 5 વર્ષના વહીવટ દરમિયાન ભૂપેન્દ્રભાઈની સરકાર જે લોકોના કામો માટેના જે અમે કમિટમેન્ટ કર્યા છે એ સારામાં સારી રીતના અમારી સરકાર પૂરા કરશે એવી અમને વિશ્વાસ અને શ્રદ્ધા છે. અચ્છા, ખાસ કરીને જે 16 લોકોના નામ સામે આવી રહ્યા છે એ સિવાય પણ શું કોઈ નામની શક્યતા ખરી? કારણ કે હજુ પણ કેટલીક જગ્યાઓ છે કે જે ભરી શકાય. હજુ સ્પીકરની જગ્યા બાકી છે, દંડક છે, ઉપદંડક છે, નેતાની જગ્યા બાકી છે. એ ઉપરાંત શક્ય કે આવનારા દિવસોમાં જરૂરિયાત લાગે હાઈકમાન્ડને તો મંત્રીમંડળમાં પણ વધારો કરે. પણ ભારતીય જનતા પાર્ટી એક શિસ્તબદ્ધ પાર્ટી છે. જેને પણ તક આપે એની તકનો લાભ લઈ અને સારામાં સારા કામો સરકારમાં કરવાનો પ્રયાસ કરતા હોય છે. અને જે લોકોને મંત્રીમંડળમાં સ્થાન નથી મળ્યું એ પણ ભારતીય જનતા પાર્ટીના જે ઢંઢેરામાં બતાવેલા કામો પૂરા કરવામાં એ ધગસથી કામ કરતા રહેતા હોય છે. કેટલાક એવા પણ નામ છે કે જેઓ ગત વખતે પણ મંત્રીમંડળમાં હતા અને અપેક્ષા આ વખતે પણ હતી, એમના નામ સામે નથી આવ્યા. ભારતીય જનતા પાર્ટીમાં દરેક વ્યક્તિઓને તક મળે એનું હાઈકમાન્ડ સતત ધ્યાન રાખતા રહે છે. નવા ચહેરા, જૂના ચહેરા આ સરકારમાં બંનેનું મિશ્રણ કરવામાં આવ્યું છે અને આવનારા દિવસોમાં જરૂરિયાત સરકારને લાગશે એ હાઈકમાન્ડને લાગશે તો મંત્રીમંડળમાં વધારો પણ કરી શકે છે. જે પ્રમાણે જોયું તે પ્રમાણે અત્યારે પણ તમામ નરહરી અમીન ઉપરાંત જે તમામ જે સભ્યો છે તે અત્યારે સાંસદ સભ્યો હોય કે પછી ધારાસભ્ય હોય તે અત્યારે અહીંયા આવી રહ્યા છે. તો ધીરે ધીરે તમામ જે નેતાઓ હોટલ લીલા ખાતે પહોંચી રહ્યા છે, કેન્દ્રીય નેતાઓ પર પહોંચી રહ્યા છે અને 2 વાગે શપથવિધિ શરૂ થવાની છે અને ત્યાં અહીંયાથી સીધા જ તેઓ 2 વાગે ત્યાં પહોંચવાના છે. તો અત્યારે સમય થયો છે નાનકડા વિરામનો. વિરામ બાદ પણ જે તમામ અપડેટ છે તેમાં આપણે આપતા રહીશું. હાલ સમય થયો છે નાનકડા વિરામનો. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણે ચર્ચા કરી રહ્યા છીએ નવા મંત્રીમંડળને લઈને કેવું હશે નવું મંત્રીમંડળ. 2 વાગે શપથવિધિ છે અને ત્યારબાદ 16 જેટલા મંત્રીઓ શપથ લેવાના છે. પરંતુ જે નામો કયા કયા નવા આવી શકે છે તેના પર આપણે ચર્ચા કરી રહ્યા છીએ અને અત્યારે જેમને ફોન આવી ગયા છે તેમના પર પણ આપણે ચર્ચા કરી રહ્યા છીએ. ચર્ચા સાથે હાલ આપણી સાથે મહેમાન પણ ઉપસ્થિત છે. નરેશ વરિયા અને મયંક વ્યાસ રાજકીય વિશ્લેષક છે. બંને આપણી સાથે જોડાયેલા છે. અને નરેશભાઈ, આપનાથી આપણે હવે શરૂઆત કરીએ. નરેશભાઈ, સુરતની આપણે વાત કરીએ. સુરતમાંથી 3 જે મંત્રીઓ છે તેમને ફોન આવ્યા છે મંત્રી બનવાના, જેમાં હર્ષ સંઘવીની વાત કરીએ, મુકેશ પટેલ અને પ્રફુલ્લ પાનસેરિયા જે આ વખતે તેમનું પણ નામ છે તે સામે આવ્યું છે. તેમને પણ મંત્રીમંડળમાં સ્થાન મળવાનું છે તેવો ફોન આવ્યો છે. શું કહેશો આ 3ને લઈને? જે હર્ષ સંઘવીને તો આપણે જાણીએ છીએ કયું ખાતું હતું, મુકેશ પટેલ અને પ્રફુલ્લ પાનસેરિયા આ વખતે નામ સામે આવ્યું છે. શું કહેશો આ 3 નામોને લઈને આ વખતે? પ્રફુલ્લ પાનસેરિયાને નામ આવવાનું અપેક્ષાકૃત હતું, કારણ કે વિનુ મોરડિયાનું જે કતારગામમાંથી ધારાસભ્ય હતા ને એમને બીજી એટલે રૂપાણી સરકારને આખો ચહેરો સરકારનો બદલ્યો મોદીએ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહે, જે એન્ટી ઇન્કમ્બન્સી અને જે એની કઈ ફરિયાદો હતી એમાં એમને સ્થાન આપવામાં આવ્યું હતું. પણ જે પ્રકારે અપેક્ષા હતી કે એમને લગભગ હવે ધારણા પણ હતી કે એમને સ્થાન નહીં મળે અને પ્રફુલ્લ પાનસેરિયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સીધા સંપર્કમાં અને એના વિશ્વાસોમાં આવે છે. CR પાટીલ છે ને એમની સાથે પણ એમનો સારો રેપો રહ્યો છે. એટલે એમની યુવાન છે, બીજું અનુભવી ધારાસભ્ય છે, નગરસેવક પણ રહી ચુક્યા છે, વિવિધ સંસ્થાઓ સાથે પણ જોડાયેલા છે, એટલે એમની પસંદગી કરવામાં આવી છે. અને ખાસ કરીને સુરતમાં એવું હોય છે શિવમભાઈ કે તમે એક સૌરાષ્ટ્રીયનને પ્રતિનિધિ આપે છે સરકાર, તો એક સૌરાષ્ટ્રીયનની સામે એક સૌરાષ્ટ્રીયનને મૂકવામાં આવ્યા છે. આશ્ચર્યની વાત આમાં પૂર્ણેશ મોદીનું નામ નથી, જે ગઈ વખતે જયારે પહેલી વખત જયારે એમને કેબિનેટ મંત્રી બનાવ્યા ત્યારે એક ચોંકાવનારું એનું નામ આવ્યું છેલ્લી ઘડીએ કે કોઈ ધારણા નહોતી અને એમને પણ આ વખતના યાદીમાં એમનું નામ નથી. બીજું એક બીજી પસંદગી સુરત તમે શહેરની વાત કરી, એક ઘટ્યું છે કેબિનેટ કક્ષાના મંત્રી
તરીકે, પણ એની સામે હર્ષ સંઘવીને કેબિનેટ ખાતાના મંત્રી બનાવશે, કેબિનેટ આપશે, તો સામે બંને રાજ્ય કક્ષા જ મળવાની છે, એ પણ નક્કી છે. મૂળ વસ્તુ એ છે કે કુંવરજી હળપતિનો એનો સમાવેશ કરવામાં આવશે મંત્રીમંડળમાં. એમને કોલ આવી ગયો છે અને માંડવીથી ચૂંટાયા છે, અને હેવી વેઇટ એને એટલે ગણવા પડે કારણ કે માંડવીની બેઠક એમણે આમ તો 42 વર્ષ પછી જીતી છે. વચ્ચે એક વખત પેટા ચૂંટણીમાં જીત્યા, ત્યાં માંડવીની બેઠકે નહોતા જીતી શકતી ભાજપ, એટલે એક આંચકાજનક પરિણામ લાવ્યા છે. અને અગાઉ પણ ધારાસભ્ય રહી ચૂક્યા છે, એ પણ અનુભવી છે, એટલે એમને બી સ્થાન અપાયું છે. એટલે દક્ષિણ ગુજરાતમાંથી કનુભાઈ દેસાઈ કે જે અનુભવી અને ગત મંત્રીમંડળમાં પણ નાના મંત્રી જેવો પોર્ટફોલિયો એની પાસે હતો, એટલે એ આ રીતે પણ ગણપત વસાવાનું નામ નથી, એક મજબૂત નેતા છે. નરેશ પટેલ જે અને જીતુ ચૌધરી બંને ગઈ વખતે આદિવાસી નેતાઓને સ્થાન અપાયું હતું, પણ મને 156 ચૂંટાયા છે અને સરકારનું નરેન્દ્ર મોદી અને એમને આ બાબતે એક સંદેશ આપવાનો ચોક્કસ પ્રયત્ન હશે કે આટલી મોટી સંખ્યામાં ધારાસભ્યો વિક્રમી સંખ્યામાં ચૂંટાય છે, છતાં અમે નાનું મંત્રીમંડળ રાખીએ છીએ, એક સંદેશ આપવાનો એ પ્રયત્ન કરશે. અલબત્ત આવતી 2024માં લોકસભાની પ્રમાણેનું માર્ગદર્શન આપવામાં આવશે અને સતત પ્રજાની વચ્ચે રહે. અને વડાપ્રધાન નરેન્દ્રભાઈએ પણ જે રીતે દિલ્હીમાં કમલમથી જે માર્ગદર્શન આપ્યું છે કે પ્રજાના છીએ ને પ્રજાની વચ્ચે રહેવાનું છે, એ પ્રમાણે અમારા બધા ધારાસભ્યો અને નવા બનનાર બધા જ મંત્રીશ્રીઓ આ માર્ગદર્શન પ્રમાણે કામ કરશે એવો અમને વિશ્વાસ છે. તો જે રીતે નીતિન પટેલ અત્યારે જે રીતે ચર્ચા નીતિન પટેલ મીડિયા સાથે વાતચીત તેમણે કરી હતી, તેમણે પણ જે રીતે મંત્રીમંડળ અંગે તેમનું પણ જે મંતવ્ય આપ્યું હતું. અત્યારે આપણી સાથે નરેશભાઈ જોડાયેલા. નરેશભાઈ, આપની વાત આગળ વધારશો. હા, એટલે એમની એક પાટીદાર તરીકે પ્રફુલ્લ પાનસરિયાની પસંદગી થઈ છે. કોળી ઓબીસી માંથી મુકેશ પટેલે રિપીટ કરવામાં આવ્યો છે અને જૈન માંથી એક હર્ષ સંઘવીનું આપણને જાણીતું નામ છે. એટલે અને બીજું કે હજુ હું પણ એવું માનું છું કે આ 16-17 ની વાત છે. આંચકો આપવો એ નરેન્દ્ર મોદી અમિત શાહની એક નીતિ રીતિ રહી છે. મૂળ તો આશ્ચર્ય અમને શંકરસિંહ ચૌધરીનું નામ નથી. શંકર ચૌધરીનું નામ કે જે ખરેખર જયારે ચૂંટણી પ્રચાર ચાલતો હતો ત્યારે અમિત શાહ એમની સભામાં એમ કહ્યું હતું કે આમને ફક્ત ધારાસભ્ય નથી બનાવવા. નક્કી કરેલા મંત્રીઓ શપથ લેશે. આનંદની વાત છે કે નવું પ્રધાનમંડળ ગુજરાતની ખૂબ સારી રીતે સેવા કરશે. ચોક્કસ સારી રીતે સેવા કરશે તમામ જે અમદાવાદના જે ધારાસભ્યો. જી, તો જે રીતે અત્યારે આપણે ચર્ચા કરી નરેશભાઈ પર, જે દક્ષિણ ગુજરાત અને જે સુરતમાંથી કયા કયા જે આપણે વાત આવે છે નામ, તે પણ જે રીતે સામે આવી રહ્યું છે. તે પાર્લામેન્ટરી બોર્ડે નક્કી કરવાના હોય છે, એટલે એમને જે નામો પણ નક્કી કર્યા હશે તે એકદમ યોગ્ય અને પવિત્ર લોકો હશે. અને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી જે રીતે બહુમતીમાં આવી છે તે રીતે સારામાં સારું કામ કરે એવા નામ એમણે નક્કી કર્યા હશે. એમનો નિર્ણય એ શિરોમાન્ય છે. ચોક્કસ નિર્ણય શિરોમાન્ય છે અને સાથે જ તમામે તમામ જે કહી શકાય કે અમદાવાદના જે ધારાસભ્યો છે તે અત્યારે અહીંયા આવી રહ્યા છે અને સાથે અત્યારે એક પછી એક જે ધારાસભ્યો છે તે પણ અહીંયા આવી રહ્યા છે અને ખાસ કરીને બેઠક બાદ ત્યાં શપથવિધિ સમારોહના સ્થળ ઉપર તેઓ જવા રવાના થશે. તો હોટલ લીલા ખાતે જે ધારાસભ્યો ધીરે ધીરે પહોંચી રહ્યા છે, જીતેલા ધારાસભ્યો તમામ પહોંચી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે કે જેને પણ સ્થાન મળશે તે એક સારા એવા નામ ચર્ચા બાદ તય કરવામાં જ આવ્યા છે. આપણી સાથે મહેમાન જોડાયેલા છે. મયંકભાઈ, આપણી સાથે આવું છું. મયંકભાઈ, આપણે જે પ્રકારે વાત કરીએ તો નામો તો ચોક્કસથી અત્યારે સામે આવી રહ્યા છે, પરંતુ જે નામ ચર્ચામાં નથી તેવું નામ સામે લાવવું એ ભારતીય જનતા પાર્ટીને આપણે ભૂતકાળમાં પણ જોયા છે. જેમ ભૂપેન્દ્ર પટેલનું નામ જ્યારે જાહેર કરવામાં આવ્યું ત્યારે પણ આપણે જોઈ ચૂક્યા છીએ. અને હવે આપણે વાત કરીએ જેટલા નામ ચર્ચામાં છે તેમાં જે યુવા ચહેરાઓ છે, હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરની વાત કરીએ તો આપને લાગે છે કે આ બંને નેતાઓમાંથી કોઈનું નામ કે પછી બંનેનું નામ ક્યાંક આવે તો કંઈ નવાઈ નહીં?
ભારતીય જનતા પાર્ટીને માટે કોઈ પણ પ્રકારની ધારણા બાંધવી એ સંભવિત નથી. આટલી બધી બેઠકોની ધારણા પણ કોઈ ના બાંધી શક્યું અને એ ના થઈ શક્યું તો પછી તો મંત્રીમંડળની તો બહુ વાત દૂર રહી. એ કોઈ પણ વ્યક્તિને મંત્રીમંડળમાં સમાવેશ થઈ શકે છે. ભારતીય જનતા પાર્ટીની નેતાગીરી કોઈ પણ સમયે કોઈ પણ પ્રકારનો નિર્ણય લઈ શકે છે. આમ છતાં જ્યાં સુધી અનુભવનો સવાલ છે અને વ્યક્તિગત ઇમેજનો સવાલ છે તો ભારતીય જનતા પાર્ટીની અત્યારે જે રીતે સામેપુર તરીને ભાજપે આ જે 2024ની ચૂંટણીમાં પડકાર ઝીલવાનો છે એ રીતે જોઈએ ને તો કોઈ પણ સંજોગોમાં આ વ્યક્તિઓને અત્યારે સમાવેશ કરે એવી મને બહુ સંભાવના એટલા માટે નથી લાગતી કારણ કે એ લોકો સાથે છે. એ લોકોના શક્તિઓનો બહુ સક્ષમ બંને નેતાઓ છે. એ બંને નેતાઓની શક્તિઓનો કંઈક બીજો ઉપયોગ ભારતીય જનતા પાર્ટીની નેતાગીરી અવશ્ય કરશે એવું લાગે છે. પરંતુ અત્યારે મને એવું નથી લાગતું કે ભાજપ કોઈ પણ પ્રકારની કોઈ જોખમ લેવા માંગે કારણ કે એમણે તો અત્યારે બિલકુલ 20-20 નહીં, 1 ઓવરમાં કાલે રાત્રે પેલી મેચમાં મહિલા ક્રિકેટ ટીમની મેચમાં 1 ઓવર ઓસ્ટ્રેલિયા 1 ઓવર ઇન્ડિયાની જે ટીમ ધમાધમ રમીને જે જીતી ગઈ એવા પ્રકારનું રમવાના ખેલાડીઓની જરૂર છે. એટલે એમાં એ કોઈ બિનઅનુભવી ચહેરાઓ લઈ અને એ લોકો છે ને કે ભારતીય જનતા પાર્ટીની નેતાગીરી અત્યારે બિનઅનુભવી ચહેરાઓ લઈને કોઈ પણ પ્રકારની જોખમ લેવા માંગતી નથી. આ થોડાકને લેશે કારણ કે ઘણા બધા એવા જે છે કે જેમણે વિધાનસભાની આખી કામગીરી, મંત્રીની તરીકેની કામગીરી, સરકારની વહીવટી કામગીરી એ ખરેખર એ લોકોએ બરાબર સમજવી પડશે, જોવી પડશે અને એ પછી જ એ નેતાગીરી એમને પસંદ કરવા માટે પ્રેરાશે. કારણ કે આમાં તો બહુ મોટી કામગીરી અત્યારે જવાબદારી સાથે વર્તવાનું છે. એટલે નવા લોકોને ઓછા લેશે. તમે જુઓ કે જે 17 નામો અત્યાર સુધીમાં બહાર આવ્યા છે એમાં લગભગ બધા મંત્રી તરીકે ભૂતકાળમાં ભીખુસિંહ પરમાર સિવાયના બાકીના બધા લગભગ બધી જગ્યાએ કામગીરી મંત્રી તરીકે કામગીરી કરી ચૂક્યા છે. એટલે વહીવટી કામગીરીનો નાનો મોટો થોડો વધારે પણ અનુભવ ધરાવે છે. એટલે જોઈએ તો નવા ચહેરાઓને પહેલા થોડાક વધારે જરા અનુભવ મળવા દેશે અને પછીથી ભારતીય જનતા પાર્ટીની નેતાગીરી આમને બદલી શકે છે એવું મને લાગે છે. જી, અત્યારે નરેશભાઈ વાત કરીએ અલગ અલગ જે નામ તો સામે આવી રહ્યા છે તેમાં જે મુખ્ય નામ હમણાં આપણે ચર્ચા કરી જેમાં શંકર ચૌધરીની વાત કરીએ, ગણપત વસાવા, રમણભાઈ વોરાની આપણે વાત કરીએ તો આ 3 નામ એવા છે કે જેમને વિધાનસભા અધ્યક્ષ તરીકે નામ ચર્ચામાં છે. તેમના નામ વિધાનસભા અધ્યક્ષ તરીકે લેવામાં આવે છે ન કે મંત્રીમંડળના સભ્ય તરીકે. તો આ કઈ રીતે જોઈ રહ્યા છો? 3ના નામ વિધાનસભા અધ્યક્ષ તરીકે છે, આના સિવાય કોઈ નામ વિધાનસભા અધ્યક્ષ તરીકે આપ જોઈ રહ્યા છો? મને લાગે ત્યાં સુધી શંકર ચૌધરીને વિધાનસભા અધ્યક્ષ બનાવાય એવી મને તો શક્યતા લાગતી નથી. રમણભાઈ વોરા પીઢ છે, અનુભવી છે, એમને આપે ગણપત વસાવા પણ ભૂતકાળમાં રહી ચુક્યા છે. પણ શંકર ચૌધરીને હું નથી માનતો કે એમને વિધાનસભા અધ્યક્ષ બનાવવાની જવાબદારી સોંપાય. હજુ પણ મેં કહ્યું એમ ચોંકાવનારી કરવા માટે ભારતીય જનતા પાર્ટી જાણીતું છે અને એને કદાચ કોઈ પોર્ટફોલિયોમાં બેસાડવામાં આવે અને એવી રીતે હોય અને એના કારણે શંકર ચૌધરીનું નામ ભલે ફરતું ન થયું હોય પણ મને હજુ લાગે છે કે શંકર ચૌધરીનું નામ કેબિનેટ મંત્રી કક્ષામાં ચોક્કસ હશે. કારણ કે ઉત્તર ગુજરાતની અંદર ચૌધરી સમાજને સાચવવાનો છે અને વિપુલ ચૌધરી હમણાં એક સમાચાર આવ્યા છે કે એને સુપ્રીમ કોર્ટમાંથી કઈ જામીન પણ મળી ગયા છે. એટલે જયારે આવી પરિસ્થિતિ હોય ઉત્તર ગુજરાતમાં અને એક મજબૂત નામ હોય, મેં આગળ કહ્યું એમ કે જયારે અમિત શાહ એમને કહે છે કે ભાઈ તમારે ધારાસભ્ય નથી રહેવાનું, એમને તો અમારે લેવાના છે, એટલે બહુ મોટો સંકેત આપી દીધો હોય. આશ્ચર્ય એ જ થાય છે કે એમનું નામ કેમ નથી અધ્યક્ષ તરીકે જે છે. હું માનું ત્યાં સુધી કદાચ રમણભાઈ વોરાજ ને જ અધ્યક્ષ પદ આપશે એવી મારી ધારણા છે. મયંકભાઈ, જે સભાની હમણાં વાત કરી નરેશભાઈ કે અમિત શાહે જે સભામાં કહ્યું હતું કે શંકરભાઈને તમે વોટ આપો, જંગી બહુમતીથી જીતાડો અને મોટું પદ અમે એમને આપીશું, એટલે આપ કયા પદની આપણે વિચાર કરી શકીએ છીએ? અધ્યક્ષ પદમાં તો ચર્ચામાં છે પરંતુ જે ડેપ્યુટી સીએમનું જે પદ છે જેમાં અત્યારે ચર્ચા કોઈ થઈ નથી રહી, આપને કંઈ લાગે છે કે આ પદ કોઈને આ વખતે આપવામાં આવે? ડેપ્યુટી સ્પીકરની વાત કરો છો તમે? ડેપ્યુટી સીએમ
ડેપ્યુટી સીએમ નહીં, બહુ સ્પષ્ટ રીતે કહું, ડેપ્યુટી સીએમ નામના કોઈ પણ હોદ્દાને મૂકશે નહીં. એ બંધારણીય રીતે કોઈ હોદ્દો નથી, વ્યવસ્થાગત હોદ્દો હોય છે કે અમુક જૂથોને સમજાવવાના, જ્ઞાતિ જાતિ સમુદાયનું ઇક્વેશન જાળવવા માટેના. ડેપ્યુટી સીએમ, ડેપ્યુટી પીએમ ઇવન એના પણ હોદ્દા એવા જ હોય છે, એ બંધારણીય હોદ્દો નથી. એટલે એને માટે કોઈ પણ પ્રકારનું કોઈ પણ સરકાર કે પાર્ટીને માટે સત્તાધારી. આપનો અવાજ મ્યુટ થઈ ગયો છે, મયંકભાઈ અનમ્યુટ કરજો. આપણે જે હમણાં વાત કરી કે શંકરભાઈ ચૌધરીનું નામ નથી, એ શંકરભાઈ ચૌધરીનું નામ હોવું જરૂરી છે. કારણ કે આ બધી ઇક્વેશન્સ ને બધીની રીતે જોઈએ તો શંકરભાઈ ચૌધરી અને ઉત્તર ગુજરાતનું પ્રતિનિધિત્વ એ રીતે જોઈએ તો લેવાના એમને સમાવેશ થવો જરૂરી છે. એ જ રીતે વાત છે જયેશભાઈ રાદડિયાની. એ જેતપુર માંથી ચૂંટાયા છે, પાટીદાર લેવા પાટીદારનો ચહેરો છે અને તેઓને કોઈ પણ સંજોગોમાં મંત્રીમંડળમાં સમાવેશ કરવા જોઈએ. એ પ્રકારનો સૌરાષ્ટ્રના ઇક્વેશન અને જ્ઞાતિ જાતિના ઇક્વેશનના સંદર્ભે પણ જોઈએ આપણે તો એ જરૂરી છે. અને એટલા માટે જયેશભાઈ રાદડિયાની આમાં જે કઈ હજી સુધી નામ આવ્યું નથી, એમાં ફેરફાર થશે. મને એવું લાગે છે કે શંકરભાઈ ચૌધરી અને જયેશભાઈ રાદડિયા આ બંનેના નામો અનિવાર્યપણે આવશે. ભાઈએ વાત કરી કે ભાઈ રમણભાઈ વોરા પીઢ અનુભવી છે અને એમને અધ્યક્ષ પદે બેસાડવામાં આવે, બની શકે રમણભાઈ બની શકે, ગણપતભાઈ ભૂતકાળમાં અધ્યક્ષ તરીકે રહી ચૂકેલા છે એટલે એમને પણ આપવામાં આવે એવી પણ સંભાવના છે. આમ છતાં ભારતીય જનતા પાર્ટીની નેતાગીરી આશ્ચર્ય સર્જવામાં ખૂબ માહેર છે, પરંતુ જ્યાં સુધી જ્ઞાતિ જાતિના અને વિસ્તારના પ્રદેશના ઇક્વેશનનો સવાલ છે, શંકરભાઈ ચૌધરી અને જયેશભાઈ રાદડિયાનું નામ નહીં હોય તો આ મંત્રીમંડળ અધૂરું ગણાશે અથવા પાર્ટીની અંદર કંઈ કચવાટ ઉભો થવાની પૂરી સંભાવના છે. કચવાટ તો થશે તો કશું પરિણામદાયી નહીં હોય, પણ પાર્ટીએ પોતે જ સામે ચાલીને જ આ વ્યક્તિઓને સ્થાન આપવું જોઈએ ને આપવું પડે એવું મને લાગે છે. એ રીતે છે ને કે જો જીતુભાઈ વાઘાણી પણ ગયા વખતની મંત્રીમંડળમાં બહુ સારું સ્થાન શિક્ષણ મંત્રી તરીકે ધરાવતા હતા, આ જે નામ આવ્યા છે એમાં આશ્ચર્યજનક જીતુભાઈ વાઘાણીનું પણ નામ નથી અને એ રીતે જોઈએ ને તો એ પણ આશ્ચર્યજનક છે. આમ છતાં આ બે જે નામો જે છે જયેશભાઈ રાદડિયા અને ભાઈ શંકરભાઈ ચૌધરી એ બેને તો અત્યારે કોઈ પણ સંજોગોમાં આ સમાવેશ કરવો જરૂરી બનશે. પાર્ટીની ગણતરી હશે જ હશે, કારણ કે 22-25 નો આંકડો પહોંચાડશે, કઈ વાંધો નહીં, પરંતુ પણ એમાં એક બે નામ આવશે. ભવિષ્યમાં કદાચ એવું પણ કેટલાકને એસ્યોરન્સ આપીને કરે કે ભાઈ સંસદીય સચિવ બનાવે, નાયબ મંત્રી તરીકેનો ત્રિસ્તરીય બનાવીશું એમ કરીને અત્યારે કેટલાકના મનના સમાધાનને માટે નેતાગીરી કદાચ એવા પગલા ભરી શકે છે, પરંતુ એ ભવિષ્યની વાત છે. પરંતુ આ બે વ્યક્તિને સમાવશે. ફરી એકવાર કહી દઉં, ડેપ્યુટી સીએમ કોઈ નહીં હોય. જ્યારે પણ ગુજરાતમાં ડેપ્યુટી સીએમ નો હોદ્દો આપવામાં આવ્યો છે ત્યારે રાજકીય કમ્પલ્ઝન, અનિવાર્યતા અને ફરજિયાતપણાને કારણે જ આપવો પડ્યો છે. અત્યારે કોઈ પણ પ્રકારનું ફરજિયાતપણું ભાઈ ભૂપેન્દ્રભાઈની સરકારની સામે નથી, એટલે એવો કોઈ હોદ્દો આવશે નહીં. જી, તો જે રીતે અત્યારે આપણે વાત કરી તમામ એવા નેતાઓ જયેશ રાદડિયા અને શંકર ચૌધરી, આ બંને નામો પર અત્યારે આપણું જે ચર્ચા રહેવાની છે જ્યાં સુધી નવું મંત્રીમંડળ જાહેર નથી થતું અને ખાતાની ફાળવણી નથી થતી ત્યાં સુધી, કારણ કે બંને જે નેતાઓ છે, અનુભવી નેતાઓ છે ને તેમને સ્થાન આપવું જે રીતે જરૂરી બન્યું છે. આ તો એક વાત થઈ. હવે વાત કરીએ આપણે મહિલા નેતાઓની. નરેશભાઈ, અત્યારે ભાનુબેન બાબરિયા કે જેમનું નામ સામે આવ્યું છે, તેમને ફોન આવ્યો છે, પરંતુ તેમના સિવાય કયા મહિલા નેતાઓને આ વખતે સામેલ કરવામાં આવશે મંત્રીમંડળમાં, જેમાં મનીષા વકીલ અને નિમિષા સુથાર તો ઓલરેડી અત્યારે આપણે વાત કરીએ તો ફરજ બજાવી ચૂક્યા છે, જે હમણાં વિસર્જન થયું મંત્રીમંડળનું તેમાં પણ હતા. તેમને આ વખતે રિપીટ કરવામાં આવી શકે છે કે પછી તેમના સ્થાને કોઈ નવા ચહેરાઓ આ વખતે, જે મહિલાઓ આ વખતે વધારે પ્રમાણમાં જીતી છે તો તેમાંથી કોઈને સ્થાન આપશે? શિવમભાઈ, આ જે મંત્રીમંડળના નામો છે ને એ લગભગ મોટા ભાગના રિપીટ મંત્રીઓ છે. એટલે અને જ્યારે તમારે સરકારને એક મેસેજ આપવાનો છે 2024ની ચૂંટણી, અને મયંકભાઈ કહ્યું એમ
કોઈ બિન અનુભવી કોઈ નવા વ્યક્તિઓને મને લાગે આ પ્રફુલ્લ પાનસેરિયા કે એમાં એક અપવાદરૂપ રહેશે, પણ એ પણ ભૂતકાળમાં ધારાસભ્ય રહી ચૂક્યા છે, એટલે કોઈ નવા ચૂંટાયેલા મહિલાની પસંદગી થવાની શક્યતા ઓછી છે. ભાનુબેન બાબરે આવી ગયા છે, તો હવે સામે હું માનું ત્યાં સુધી નિમિષા સુથારને ફરી પાછો ચાન્સ અપાય, કારણ કે હવે મનીષા સોલંકીનો પ્રશ્ન રહેતો નથી, કદાચ એમને ચાન્સ આપવાની પણ શક્યતા છે. અને આ બે એક નામ એવા છે કે જેની પર વિચાર કરી શકાય એવી શક્યતા છે. પણ જે પ્રકારે હું માનું છું કે મહિલાઓનું સ્થાન હશે તો એકાદ બે હશે, પણ ભાનુબેન સિવાય હાલ પૂરતી તો કોઈ એવી શક્યતા જણાતી નથી. અને હોય તો મધ્ય અમદાવાદમાંથી પસંદગી કરવામાં આવે કદાચ, એમાં પણ નવા નામ તરીકે પણ એ પણ હોદ્દો આપવાની વાત છે, એવું અનુભવી વ્યક્તિ જોઈએ તો નિમિષાબેન સુથાર ભૂતકાળમાં મંત્રી તરીકે રહી ચૂક્યા છે, એટલે એને અનુભવી ગણી શકાય એવું લાગે છે, તો એની પસંદગી થઈ શકે એવું અત્યારે લાગે છે. જી, આપણે ખાતા અલગ અલગ ખાતાની વાત કરીએ નરેશભાઈ, તો જેમને અત્યારે ફરીથી આપવામાં આવ્યા છે, જેમાં જે ઋષિકેશ પટેલની વાત કરીએ, કનુભાઈ દેસાઈની વાત કરીએ કે પછી રાઘવજી પટેલની વાત કરીએ, આ જેવા મંત્રીઓ છે કે જે અત્યારે સારી એવી ફરજ બજાવી ચૂક્યા છે, તો ખાતા બદલવાની જ્યાં સુધી આપણે વાત કરીએ તો તેવું કોઈ અત્યારે ચર્ચા આપના મુખે અત્યાર સુધી આવી છે કે ખાતા જરૂરથી બદલવામાં આવશે, જરૂરથી રિપીટ કરવામાં આવશે, પરંતુ બદલવામાં આવશે, અને આપને કેટલી જરૂર લાગે છે અત્યારે 1-1.5 વર્ષનું જે કાર્યકાળ જેનું રહ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલમાં? તો મને લાગે કે જે ખાતાઓ છે એ લગભગ આમ તો એમની કોઈ એવી કામગીરી પર પછીના જે મંત્રીમંડળ ભૂપેન્દ્ર પટેલનું રહ્યું એમાં બહુ આવ્યું નથી પ્રશ્ન. રાઘવજી પટેલનું કૃષિ મંત્રી તરીકેનું ખાતું લગભગ રિપીટ થાય એવી શક્યતા છે. કનુભાઈને પણ ફરીથી કનુભાઈ દેસાઈને નાણામંત્રી બનાવશે. અન્ય જે મંત્રીઓ છે, મુકેશ પટેલ એ પણ અમારે અહીંયા કૃષિ અને એના મંત્રી હતા રાજ્ય કક્ષાના, એટલે એમનું ખાતું પણ યથાવત રહેવાની શક્યતા લાગે છે. મૂળ હર્ષ સંઘવી છે એનું, એટલે આમ ખાતું એટલે એ તો એમનું આખી રેન્ક જ બદલાવાની વાત છે, એટલે કેબિનેટ કક્ષાનો દરજ્જો મળવાનો હોય એને ત્યારે એમને લગભગ હું માનું ત્યાં સુધી મહેસૂલ ખાતું, એટલે છેલ્લી વખતે જયારે આપણને ખબર છે કે મહેસૂલ ખાતું રાજેન્દ્ર ત્રિવેદી પાસે હતું અને એમને રાજ્ય કક્ષાના એમને સોંપાયું હતું, અને વિશ્વકર્મા જગદીશ વિશ્વકર્માને જે ખાતું સોંપાયું એ પૂર્ણેશ મોદી પાસેથી માર્ગ અને મકાન વિભાગનું ખાતું લેવાયું હતું. એટલે ધારણા એવી છે કે હર્ષ સંઘવી છે એમને મહેસૂલ ખાતું આપવામાં આવી શકે છે, અને શહેરી વિકાસ ખાતું જેવું પણ એ પણ એમને મળે એવી અત્યારે તો શક્યતાઓ જણાઈ રહી છે, કારણ કે સરકારમાં એક કદ એમનું વધતું જાય છે. અને સુરતના છે એટલું જ નહીં, CR પાટીલ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય, અમિત શાહ હોય, દરેક એકદમ વિશ્વાસુ વ્યક્તિ તરીકે છે, અને જે તેમનો છેલ્લો કાર્યકાળ રહ્યો છે એની અંદર ખાસ કરીને જે સુરત શહેરમાં જે ઘટનાઓ બની એમાં કે સરકારની સીધી ન્યાયતંત્રની સાથે એવી ભૂમિકા ન હોય, પણ જે પ્રકારે એમણે પોલીસ તંત્રના એક્શન લેવડાવ્યા છે કે જે પણ કહે છે એની જે સારી કામગીરી રહી છે, તો એ ગૃહમંત્રી તરીકેની રાજ્ય કક્ષાના ગૃહમંત્રી તરીકેની હતી, તેને અપલિફ્ટ કરી અને મહેસૂલ વિભાગના કેબિનેટ મંત્રી પણ બનાવવામાં આવે એવી શક્યતાઓ હું જોઈ રહ્યો છું. મયંકભાઈ, ખાતા તે અત્યારે વાત કરી, પરંતુ 2024 આગામી સમયમાં છે, એટલે કે નવું મંત્રીમંડળ છે તેમની પાસે 2023 અને 2024માં તો જે ચૂંટણી આવવાની છે લોકસભાની, ત્યાં સુધીનો સમય છે, એટલે કે હવે ફરીથી ગુજરાતની 26 લોકસભાની સીટો જીતવા માટે કેવા કેવા પડકારો આ નવા મંત્રીમંડળ પાસે અને મુખ્યમંત્રી પાસે રહેવાના છે ફરીથી 26 બેઠક જીતવા માટે? રાજ્ય સરકારની કામગીરી એ એમણે પ્રૂવ કરવી પડશે, કારણ કે લોકોએ જે રીતે ઝંઝાવાતી આટલી બધી બેઠકો જીતાડી છે, એટલે તો એમની પાસે બહુ મોટો પડકાર છે કે રાજ્ય સરકાર દ્વારા જે કંઈ કામગીરી કરવામાં આવશે એનું સીધું પ્રતિબિંબ એ લોકસભાની ચૂંટણીના મતદાન ઉપર પડશે. અને ભારતીય જનતા પાર્ટીએ જે સંકલ્પ પત્ર જાહેર કર્યો છે એ સંકલ્પ પત્ર જાહેર કરવાની અંદર જે એમાં મુદ્દાઓ જે છે એને એક પછી એક પ્રાયોરિટીમાં લઈ અને એમાં આગળ વધવામાં આવશે, અને એમાં પણ સમાન નાગરિક ધારો, કોમન સિવિલ કોડ, એનો મુદ્દો સૌથી સિરમોર રહેશે. ગઈકાલે જુઓ તમે કે કોમન સિવિલ કોડના મામલે
જે રીતે એક્શન લેવામાં આવ્યા છે એટલે રાજ્ય સરકાર કદાચ પહેલું બિલ પસાર કરે વિધાનસભામાં તો આ કોમન સિવિલ કોડ વાળું આવશે, અને કોમન સિવિલ કોડ વાળું એટલા માટે આવશે કે જે રીતે રાષ્ટ્રીયતા અને હિન્દુત્વના મામલે ભારતીય જનતા પાર્ટીને આટલી બધી બેઠકો મળી છે એ વાત કોઈ નકારી શકે એમ નથી. સરકારની કામગીરી કે વિકાસને નામે તો મળ્યા છે એકંદરે મત, પણ એનાથી આગળ વધીને જોઈએ તો હિન્દુત્વ અને રાષ્ટ્રીયતા અને રાષ્ટ્રવાદને નામે ભારતીય જનતા પાર્ટીને આટલી બેઠક મળી છે એટલે એનું બાઉન્સ લોકોમાં આવે. જે રીતે 370મી કલમ નાબૂદ કરીને સરકારે કરી બતાવ્યું કે અમે જે કહીએ છીએ એ અમે પાલન કરીએ છીએ. એ જ રીતે રામ મંદિરની વાત છે, 2024માં રામ મંદિર ખુલ્લું મૂકવામાં આવશે, દર્શન કરવા માટે જજો. ઘણા લોકોને વિરોધ પક્ષવાળાને કીધું છે કે ભાઈ ટિકિટો બુકિંગ કરાવી રાખજો, એ બધું બરાબર છે, પરંતુ એ જ રીતે એ જ તરહમાં જે રીતે ભારતીય જનતા પાર્ટીને આટલો મોટો બાઉન્સ મળ્યો છે, ગુજરાત એ ભારતની રાજકીય લેબોરેટરી છે અને ભારતીય જનતા પાર્ટી માટે પણ રાજકીય લેબોરેટરી છે. તો ગુજરાતમાં જે વસ્તુ, જે ઇસ્યુ, જે મુદ્દાઓ સફળ થાય છે એને રાષ્ટ્રીય કક્ષાએ અપનાવવામાં આવે છે, એને અખત્યાર કરીને એનો પ્રયોગ કરવામાં આવે છે. એ રીતે જોઈએ તો ભારતીય જનતા પાર્ટીને માટે આ પ્રકારની કામગીરી પ્રાયોરિટીમાં રહેશે. વિકાસના કામોની પણ વાત છે, રસ્તાઓની વાત છે, બેરોજગારીનો મામલો છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીને માટે તો કંઈ કહેવાપણું નથી, પરંતુ જે શહેરી વિસ્તારો જે છે એમાં જે રીતે રાજકોટ, સુરત અને એ બધી જગ્યાએ જે રીતે મેટ્રો ટ્રેન માટેના પણ વચન આપવામાં આવ્યા છે એ વાત છે, હાઈવે સુધારવાની વાત છે, ઉપરાંત વહીવટી સરળતા, ભ્રષ્ટાચાર નાબૂદી, શિક્ષણના ક્ષેત્રે પણ ઘણા બધા પડકારો છે. કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની સભાઓમાં બહુ શરૂઆતથી આટલી યુનિવર્સિટી બનાવી, આટલી રીતે એજ્યુકેશનનું અમે કામગીરી કરી કરે, કારણ કે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલે આવીને અહીંયા ગુજરાતમાં જે રીતે શરૂઆતમાં ભાજપવાળામાં ફફડાટ ફેલાવેલો ને એમાં બહુ મોટી એજ્યુકેશનનો મામલો હતો ને અહીંવાળા બધા ત્યાં જઈને છુપાછુપી જોઈ આવતા હતા કે ભાઈ દિલ્હીવાળાની કેવી સ્કૂલો છે. એટલે એજ્યુકેશન ક્ષેત્રે પણ સરકારે મહત્વની કામગીરી નિભાવવી પડશે. ઔદ્યોગિક વિકાસના માટે અને કૃષિ વિકાસને માટે, કૃષિને માટે પણ ખરેખર અત્યારે કૃષિ પેદાશોને વધારેમાં વધારે લોકોને એના ભાવ મળી રહે. દાખલા તરીકે ગુજરાતમાં સૌથી વધુ 2 પાક થાય છે, એક તો કપાસ અને બીજો મગફળી. એ બંનેના પાકના અત્યારે જે ભાવ જે ખેડૂતોને એપીએમસીમાં મળી રહ્યા છે એ ભાવ સારા મળે, એનાથી વધે અને જળવાય, એ મુદ્દો પણ મહત્વનો રહેશે. નાના નાના ગ્રામીણ વિસ્તારોના મતદારોને કન્વિન્સ કરવાને માટે આવા બધા મુદ્દાઓને સરકારે પ્રાયોરિટીમાં રાખવા પડશે. જી, ઘણા બધા મુદ્દા છે તે પ્રાયોરિટીમાં રાખવા પડશે. 2024ની ચૂંટણી આવી રહી છે, સમયનો અભાવ છે. નરેશભાઈ, એક નાનકડી પ્રતિક્રિયા આપની પાસે લેવી છે. કયા કયા ખાતા આપ જુઓ છો કે 2024ના પહેલા જે તમામ જે નવા મંત્રીઓ પણ આવશે તેમાં જે ખાતામાં, તો એ ખાતું તેમના માટે એક પડકારજનક રહેશે. જેટલા પ્રશ્નો છે તેમાંથી બહાર નીકળવું, કયા કયા ખાતા આપને લાગે છે કે એમાં પડકાર રહેશે નવા મંત્રીઓ આવશે તો? નરેશભાઈ, જી નરેશભાઈ, આપને અવાજ આવી રહ્યો છે? કોલ કરો. હેલો જી નરેશભાઈ, નાનકડી પ્રતિક્રિયા આપને પાસેથી લેવી છે, સમયનો અભાવ છે. કયા કયા ખાતા આપને લાગે છે કે આ વખતે જે નવા મંત્રીઓ આવશે કે પછી રિપીટ થશે તો તેમનામાં એ ખાતામાં એક પ્રકારે કાર્યોને લઈને કે જે પણ વાત છે તેમાં એક પડકાર રહેશે? કયા કયા ખાતા આપને લાગે છે તેમાં? પહેલું ખાતું તો શિક્ષણ ખાતું પડકાર રહેશે અને સાથે આરોગ્ય ખાતું પણ પડકાર રહેવાનું છે, અને ખાસ કરીને શ્રમ અને રોજગાર. કારણ કે સરકારે 20 લાખ રોજગારી આપવાનું વચન આપ્યું છે, એટલે એમણે રોજગારીનું સર્જન કરવું પડશે. અને શિક્ષણની અંદર પણ હવે તમારે એક ચેલેન્જ આવવાની છે. ભલે આમ આદમી પાર્ટી અહીંયા 5 સીટ જીતી છે અને રાષ્ટ્રીય કક્ષાનો દરજ્જો અહીંથી મળ્યો છે, એના કારણે તમારે આવા બધા મુદ્દાઓને પણ ધ્યાનમાં લેવા પડશે. ધ્યાનમાં લેવામાં આવશે. આગામી 2024ની ચૂંટણી આવી રહી છે, તેની પહેલા આ એક એવા મંત્રીમંડળ છે તેને જ તૈયાર કરવામાં આવશે. અનુભવી નેતાઓ આ મંત્રીમંડળમાં ચોક્કસથી હોઈ શકે છે તેવી તો અટકળો છે. અત્યારે આપણી સાથે ચર્ચામાં જોડાયા મયંકભાઈ અને નરેશભાઈ, આ બંનેનો આભાર અમારી સાથે આપ જોડાયા તે બદલ. તો દર્શક મિત્રો, સતત અપડેટ છે તે ચાલી રહી છે. 2 વાગે શપથ ગ્રહણ સમારોહ છે અને તેની પહેલા સતત અપડેટ છે તે અમે આપને આપી રહ્યા છીએ. આગળ પણ યથાવત રહેશે. અત્યારે હાલ સમય થયો છે નાનકડા વિરામનો.